નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય 1008 શ્રી કૌશલે પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર ભાભર શ્રીમદ ભાગવત રાત્રિય પારાયણ વક્તા શ્રી યજ્ઞ પ્રકાશ દાસજી જમિયતપુરા મહંત શ્રી દ્વારા રસપાન કરાવશે, જે પોથી યજમાનના મુખ્ય પોથી યજમાન માધુ નટુભાઈ રૂપસીભાઈ તેમજ માધુ પરિવાર તરફથી પોથી યાત્રાનું સુંદર આયોજન, જેમાં મહેશભાઈ કાનાબાર, ભૂપેન્દ્રભાઈ કાનાબાર, ચિંતનભાઈ ઠક્કર, રમેશભાઈ ડાભી, ભરતભાઈ હરકુડિયાવાળા, પ્રકાશભાઈ પટેલ, લાલાભાઈ હિતેશભાઈ, હેપી મોલ, હિતેશભાઈ માધવ, નિલેશ કાનાબાર, વીપી ઠક્કર, યોગેશભાઈ જોશી, રાજુભાઈ હરકુડિયા, ભગવાનભાઈ પીઠડિયા, ભરતભાઈ ત્રિવેદી તેમજ દરેક વેપારીગણ તેમજ ભાઈઓને બહેનો જે સ્વામિનારાયણ ભક્તો નરનારાયણ યુવક મંડળ ભાભર દ્વારા પોથી યાત્રાને ભજનનું કીર્તનને નાચતા હતા. જય સ્વામિનારાયણની ધૂનથી વાતાવરણમાં જય સ્વામિનારાયણની ગુંજ સાથે વક્તાશ્રીનો રથ પણ સાથે હતો. ભાભરમાં પવિત્રમય વાતાવરણમાં લાલાભાઈ અજાણી, નિલેશ કાનાબાર જે પોથીની યાત્રાના મુખ્ય યજમાન માધુ નટુભાઈ રૂપસીના પરિવાર સાથે લઈને નિવાસ સ્થાનેથી પોથી યાત્રા નીકળીને વાગડવાડીથી જલારામ મંદિરની હેપી મોલથી પારકવાડીમાં આજે તારીખ 27/12/2024 થી 31/12/2024 સુધી કથાનું રસપાન કરાવશે. વક્તા શ્રી શાસ્ત્રી યજ્ઞ પ્રકાશ દાસજી મુખે કથા રસપાન કરાવશે. આયોજક શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ તથા સત્સંગ સમાજ ભાભર દ્વારા સુંદર આયોજનમાં દરેક ભાવુક ભક્તો મોટી સંખ્યામાં આવશે, જે સ્વામિનારાયણની ગુંજથી પારકરવાડી ગુંજી ઉઠશે. રિપોર્ટર યોગેશ જોશી, વિક્રમ ન્યૂઝ, ભાભર.